હેલો વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ આઈએમપી પોઈન્ટ્સની અંદર આજે આપણું સ્વાગત છે. આજે આપણો ટોપિક છે બાલા પ્રોજેક્ટ. તો બાલા પ્રોજેક્ટ કયા હેતુથી કાર્ય કરે છે તે આપણે જોઈએ. બાલા એટલે એવી શાળાનું નિર્માણ કરવું કે જ્યાં બાળકોને આવવું ગમે, રમવું ગમે અને ભણવું ગમે. શાળાઓના બાંધકામ દ્વારા બાળકને પ્રવૃત્તિ આધારે શિક્ષણ આપવાનો સ્ત્રોત મળે. પ્રાથમિક શિક્ષણની એક નવી તરાહ જે શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવે. અર્થાત બાલા પ્રોજેક્ટ એ શિક્ષણની ગુણવત્તા સુધારવાનો એક નવો વિચાર છે, જેમાં બાળક મૈત્રીપૂર્ણ, આનંદ આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓને શાળાના મકાનના બંધારણની મદદથી શીખી શકે છે. જેમાં શાળાના ભવનની આંતરિક તેમજ બાહ્ય જગ્યાઓ વિકસિત કરી ભવન બાળકના વિકાસ માટેનું પ્રેરણા શૈક્ષણિક પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બાલા પ્રોજેક્ટ શાળાની શૈક્ષણિક તેમજ માળખાકીય સુવિધા વિકસાવવાનું સુનિયોજિત આયોજન છે. તેનો એક ભાગ એટલે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. તો બાલા પ્રોજેક્ટની અંદર બાળકને આવવું ગમે, રમવું ગમે અને ભણવું ગમે. તો તેની માટે આપણે શું કરી શકીએ? તો બાલા પ્રોજેક્ટ દ્વારા શાળા બનાવવા માટે શાળાનું પરિસર, શાળાનો ઓટલો, શાળાની દિવાલ, વર્ગખંડ, દાદરના પગથિયા, ભોંયતળિયું, દરવાજો વગેરે પર વિવિધ વિષયના મુદ્દાઓને સાંકળી લઈ વિવિધ ચિત્રો, સાપસીડીની રમત, ચેસ, ચોપાટ, દિવાલ પર ઋતુચક્ર, ઘડિયાળ, નકશા, દિશા, ખૂણા વગેરેના ચિત્રો બનાવી બાળકોને શિક્ષણ માટે મુક્ત અને આનંદદાયક વાતાવરણ આપવામાં આવે છે. એટલે કે આપણે શાળાનું જે દિવાલ હોય, જે વર્ગખંડ હોય, જે પગથિયા હોય, આપણે ત્યાં એ પ્રકારના ચિત્રો બનાવીશું, જેથી બાળકોને શાળાની અંદર આવવું ગમે. જ્યાં બાળક બહારનું વાતાવરણ જોઈ ઘણું બધું શીખી શકે. જેમ કે કોઈ ઋતુચક્ર હોય, ઘડિયાળ હોય, ઘડિયા હોય, નકશો હોય, ગુજરાતનો નકશો હોય, ભારતનો નકશો હોય, દિશા વિશેની માહિતી હોય, ખૂણા વિશેની માહિતી હોય, ગણિતના અમુક સૂત્રો હોય. તો આ બધાને જોઈ બાળક શાળાના પરિસરમાંથી જ પોતે અવનવું શીખી શકશે. આ બાલા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી ટેટ ટાટને લગતી યોજનાઓ, આઈએમપી પોઈન્ટ્સ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા નોલેજની અંદર વધારો થાય.